કહેવત છે ને કે પિતાના કાળજાનો કટકો એટલે દીકરી। એક દીકરીના જન્મથી લઈને તેના ઉછેર કરવામાં એક પિતા દિવસ રાત એક કરી દેતા હોય છે અને એક પિતા સદાય દીકરીની ખુશી જોવા ઈચ્છતા હોય છે। ત્યારે અરવલ્લીના મોડાસામાં ચૌધરી સમાજમાં દીકરીએ પિતાને અગ્નિ સંસ્કાર આપીને પુત્ર ધર્મ નિભાવ્યો હોવાનો પ્રથમ કરુણ કિસ્સો સામે આવ્યો છે। મોડાસા તાલુકાના સાયરા ગામમાં ચૌધરી સમાજની 18 વર્ષીય એકની એક પિતાની દીકરી દેવાંશીએ સ્મશાનમાં જઈને પિતાને અગ્નિદાહ આપીને પુત્ર ધર્મ નિભાવતા ચૌધરી સમાજની પ્રથમ ઘટનાથી ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। મોડાસાના સાયરા ગામના યુવાન અને મોડાસા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ નીતિનભાઈ પટેલનું 47 વર્ષની વયે હાર્ટ એટેકથી અચાનક નિધન નિપજતા એકની એક પુત્રી દેવાંશીએ કાંધ આપી હતી। એટલું જ નહીં, દીકરી દેવાંશીએ અગ્નિ સંસ્કાર કરવા સ્મશાન પર પહોંચીને અગ્નિદાહ કરી દીકરી દેવાંશીએ પુત્ર ધર્મ નિભાવ્યો હતો। સમયે જ પરિવારજનો અને સમગ્ર ગ્રામજનોના આંખમાં આંસુ હતા। સાયરા ગામમાં ચૌધરી નીતિનભાઈના આકસ્મિક મોત નિપજતા સાયરા ગામમાં અને સમગ્ર સમાજમાં શોક વ્યાપ્યો હતો। ત્યારે અગ્નિદાહ કોણ આપશે તેવા સવાલો સામે 18 વર્ષીય પુત્રી દેવાંશીએ કાકા અને માતાને કહ્યું, મમ્મી, મારે જ પપ્પાની અંતિમ વિધિ કરવી છે, પરંતુ પરંપરા મુજબ ચૌધરી સમાજમાં ક્યારેય દીકરીએ અગ્નિદાહ આપી હોય તેવું સમાજમાં બન્યું ન હતું। ત્યારે હિંમતવાન દેવાંશીએ પોતાના પિતાને સ્મશાને જઈ અંતિમ સફરમાં સાથ આપીને પુત્ર ધર્મ નિભાવતા સાયરા ગામના લોકોમાં અને સમાજમાં દીકરી અને પિતા વચ્ચેનો અતૂટ પ્રેમ જોઈને સ્મશાને આવેલા મજબૂત મનના લોકોએ પણ એક ક્ષણ માટે પોતાના આંસુ રોકી શક્યા ન હતા। ત્યારે સાયરા ગામમાં યુવાન નીતિભાઈ પટેલના આકસ્મિક નિધનથી દીકરી દેવાંશીના માથેથી બાપનો આશરો છીનવતા સમગ્ર પંથકમાં અને પરિવારજનોમાં તથા સમાજમાં શોક છવાયો છે। રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી।